સ્વાગત છે આપ સૌનું ચાલો શીખીએ ચેનલમાં। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ એકમ 1 મજાની ઇન્દ્રિયો આના ભાગ 2 ની ચર્ચા કરશું। પહેલા ભાગમાં આપણે જોયું કે મનુષ્યની જેમ પ્રાણીઓને પણ ઇન્દ્રિયો હોય છે। આંખ, નાક, કાન, જીભ, ચામડી એટલે કે સ્પર્શ। મનુષ્યોની જેમ પ્રાણીઓને જુદી જુદી ઇન્દ્રિયો હોય છે। તે જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, સુગંધ અને લાગણી અનુભવી શકે છે। બધા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ દૂરથી જોઈ શકે છે। ઘણા પ્રાણીઓ ઘણો ધીમો અવાજ સાંભળી શકે છે। કેટલાક પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી ઓળખી શકે છે। તો આપણે અહીંયા હવે ભાગ 2 ની ચર્ચા કરશું। કે નિષ્પત્તિ પ્રાણીઓની વિશિષ્ટ શક્તિઓ અને અસામાન્ય લક્ષણો જેવા કે દ્રષ્ટિ, ગંધ, શ્રવણ, ઊંઘ, અવાજ વગેરે। દ્રષ્ટિ એટલે જોવું, ગંધ, શ્રવણ સાંભળવું, ઊંઘ અને અવાજ તેમના પ્રકાશ, ધ્વનિ અને ખોરાક પ્રત્યેના પ્રતિચારોને વર્ણવે છે। ચાલો જોઈએ। એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે। ઘણા પંખીઓ છે એને આગળની તરફ આંખો હોય છે અને ઘણાને સાઈડમાં આંખો હોય છે। તો એવું કયું પક્ષી છે કે જેને આગળની તરફ આંખો છે? તમે જોયું હશે પક્ષી, એનું નામ છે ઘુવડ। ઘુવડ એવું પક્ષી છે કે જેને માણસની જેમ માથા પર આગળ તરફ આંખો હોય છે। એટલે કે આપણને કેમ બે આંખો હોય છે આગળની તરફ, એવી જ રીતે ઘુવડને પણ બે આંખો આગળની તરફ હોય છે। એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુઓ પર આંખો હોય છે। તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતાં કેવું છે? હવે આપણે અહીંયા એવા પંખીઓનું નામ લખવાનું છે, પક્ષીઓનું નામ લખવાનું છે કે જેને માથાની બાજુઓ પર આંખો હોય, એટલે કે એને સાઈડમાં આંખો હોય। કાગડો, કબૂતર, ચકલી, સમડી, બોલો વગેરે મોટા ભાગના પક્ષીઓની આંખ માથાની બાજુઓ પર હોય છે। તેમની આંખનું કદ તેમના માથા કરતાં ઘણું નાનું હોય છે। સાવ નાની મીંડા જેવી, ગોળ ટપકા જેવી એની આંખો હોય છે। મોટા ભાગના પક્ષીઓને માથાની બાજુઓ પર આંખો હોય છે। તેમની આંખો એક જ સમયે બે અલગ વસ્તુઓ જોઈ શકે છે। જ્યારે તે સીધું જુએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે। તેની બંને આંખો હોય છે પક્ષીઓની, એ બે બાજુ જુદું જુદું જોતી હોય। ડાબી બાજુની વસ્તુ જોઈ શકે અને જમણી આંખ જમણી બાજુની વસ્તુ જોઈ શકે। અને જ્યારે વચ્ચેની વસ્તુ જોવી હોય ત્યારે બંને આંખો છે એ સામે વચ્ચેની વસ્તુ ઉપર જ એ કેન્દ્રિત કરે છે। અહીંયા નીચે ચિત્રો આપેલા છે। એ જો પેલું ચિત્ર છે એમાં એ પંખી છે એ સીધું જોવે છે, એની બે આંખો સીધી દેખાય છે। પછીનામાં ત્રાસુ જોવે છે, પછી એક આંખેથી જોવે છે। પછીનું પંખી છે એ પણ એક આંખથી આ બાજુ ફરીને જોવે છે। એવી રીતે જુદી જુદી રીતે કેવી રીતે એ બંને આંખો છે, છેલ્લા ચિત્રમાં જુઓ કે બંને આંખો છે એક જ વસ્તુ પર કેન્દ્રિત કરે છે। એક તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે। શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી। તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માથું હલાવવું પડે છે। હવે પંખીઓ આવું કેમ કરે છે, માથા કેમ હલાવે છે? આપણે એવું ચિત્રમાં જોયું કે અહીંયા જુદા જુદા પક્ષીઓ છે જુદી જુદી તરફ માથું હલાવે છે। તો એની આંખો છે એ સ્થિર હોય છે, એટલે એને આંખોને ફેરવવી પડે છે, એટલે તેનું માથું પણ ફેરવવું પડે છે। એટલે પંખીઓ છે, પક્ષીઓ એ આપણને માથું હલાવતા નજરે પડે છે। એક અથવા બંને આંખોથી જોવું। તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો। એક આંખને આપણે હાથથી ઢાંકી દેવાની છે, જમણી આંખને। તમારા મિત્રને તમારી જમણી બાજુ
થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને કોઈ પ્રવૃત્તિ કરવા કહો, જેવી કે હાથ હલાવવા, માથું હલાવવું વગેરે. તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો. હવે મિત્રો તમારે અનુભવ કરવાનો છે. તમે એક આંખ જમણી બંધ કરી છે અને તમારા મિત્રને જમણી બાજુ જ ઊભો રાખ્યો છે, તો તમે તમારા મિત્રને જોઈ શકશો? ના, મારા મિત્રની પ્રવૃત્તિ હું ગરદન હલાવ્યા વગર જોઈ શકતો નથી કે જોઈ શકતી નથી, કારણ કે એ બાજુની આંખ બંધ હોય. એ જોવા માટે મારે માથું હલાવવું પડે છે. તો પક્ષીઓ પણ આવું જ કંઈક કરે છે. એક અથવા બંને આંખોથી જોવું. હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો. હું બંને આંખેથી ગરદન હલાવ્યા વગર મારા મિત્રની પ્રવૃત્તિ જોઈ શકું છું. આપણે એક અથવા બંને આંખોથી જોવું હોય તો આપણી આંખ ખુલ્લી હોય તો આપણે આપણા મિત્રની પ્રવૃત્તિ જોઈ શકીએ છીએ. એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે? એક આંખથી ગરદન હલાવ્યા વગર જોવાથી જે બાજુની આંખ ખુલ્લી હોય તે બાજુનું દ્રશ્ય દેખાય છે, જ્યારે બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાથી બંને બાજુનું દેખાય છે. આમ જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધે છે, એટલે કે આપણે વધારે પ્રમાણમાં જોઈ શકીએ છીએ. એક આંખથી આપણે એટલું જોઈ શકીએ નહીં. હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો. પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? જુઓ મિત્રો, પહેલાં તમારે બંને આંખ ખુલ્લી રાખીને દડો પકડવાનો છે અને પછી એક આંખ બંધ કરીને બોલ અથવા સિક્કો ઉછાળેલો છે એ પકડવાનું છે. તો તમને સહેલું ક્યારે પડશે? તો નાના બોલ કે સિક્કાને બંને આંખો ખુલ્લી રાખીને પકડવાનું સહેલું પડશે, કારણ કે આપણી દ્રષ્ટિનો વિસ્તાર વધારે હોય છે. અનુમાન કરો, જો તમારા કાનની જગ્યાએ આંખો હોત તો કેવું હોત? તમે શું કરી શકતા જે તમે અત્યારે નથી કરી શકતા? હવે મિત્રો, આપણને કાનની જગ્યાએ આંખ આપી હોય તો શું થાય? એટલે કે પંખીઓની જેમ આપણને સાઈડમાં આંખો આપી હોય તો શું થાય? મારા કાનની જગ્યાએ આંખ હોત તો હું પક્ષીઓની જેમ ગરદન ફેરવ્યા વગર ચારે બાજુ જોઈ શકતો હોત, જે અત્યારે કરી શકાતું નથી. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતાં 4 ગણું જોઈ શકે છે. 4 ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુઓ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ, પક્ષીઓ 8 મીટર દૂરથી તે વસ્તુઓ જોઈ શકે છે. શું તમે અનુમાન કરી શકો કે ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતરથી જોઈ શકે છે? હા, આકાશમાંથી ગરુડ જમીન પર રોટલી 1 થી 2 કિલોમીટરના અંતરથી જોઈ શકે છે. ગરુડની દ્રષ્ટિ એટલી તીવ્ર હોય છે કે એ 7 થી 8 કિલોમીટર જેટલું 1 થી 2 કિલોમીટરના અંતરથી જોઈ શકે છે. શું પ્રાણીઓ રંગો જુએ છે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ. અહીંયા આપણને પ્રાણીઓના ચિત્ર આપેલા છે. એ કેવા પ્રાણીઓ છે એ કેવા રંગો જોઈ શકે છે એનું આ ચિત્ર છે. એવું માનવામાં આવે છે કે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે. તે થોડા રંગો જોઈ શકે છે. જે પ્રાણીઓ ફક્ત
રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે. પક્ષીઓની રંગો જોવાની ક્ષમતા ઓછી હોય છે, એટલે બને તેટલા વધારે પક્ષીઓ છે એ તો કાળા અને સફેદ બે જ રંગો જોઈ શકે છે. તીવ્ર કાન. ધોરણ 4માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કાન સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે, જે પીછાથી ઢંકાયેલા હોય છે. લખો. 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન જોઈ શકાય છે. હવે ઘણા પ્રાણીઓ છે એને કાનને બદલે ત્યાં મીંડા હોય છે અને ઘણાના કાન છે એ મોટા હોય છે. તો આપણે અહીંયા જોઈએ જેના કાન આપણે જોઈ શકીએ છીએ એવા પ્રાણીઓને આપણા નામ લખીએ. અહીંયા ગાય, ભેંસ, ઘોડો, ઊંટ, હાથી, બિલાડી, કૂતરો, સસલું, બકરી, હરણ વગેરે પ્રાણીઓના કાન આપણે જોઈ શકીએ છીએ. કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. અહીંયા જુઓ, તમને મોટા કાનવાળા પ્રાણીનું ચિત્ર આપેલું છે. એ કોણ છે? એ હાથી છે. આપણા કરતાં જેના મોટા કાન છે એના આપણે નામ લખીએ. હાથી, ઘોડો, ઊંટ, ગાય, બળદ, ભેંસ, બકરી, ગધેડું, હરણ, સસલું વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. વિચારો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? પ્રાણીઓના કાન અને સાંભળવાની ક્ષમતા વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ છે. જે પ્રાણીઓના કાન મોટા હોય છે તેઓની સાંભળવાની ક્ષમતા વધુ હોય છે. આ પ્રયત્ન કરો. આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ મૂકો. હવે તે બાળકને ફરીથી તેવી રીતે જ ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે? તમારા મિત્રને પણ પૂછો. આપણે અહીંયા એક પ્રવૃત્તિ કરીએ છીએ કે કાનની પાછળ જો આ ચિત્રમાં છોકરીએ કેવી રીતે હાથ રાખ્યા છે એવી રીતે હાથ રાખવાના છે અને પછી એમાં બોલવાનું છે અને ધીમેથી બોલવા કહેવાનું છે. તો તમને કઈ અવસ્થામાં તો અવાજ છે એ વધારે લાગે છે એ તમારે કહેવાનું છે. તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? હા, હું મારો પોતાનો અવાજ સાંભળી શકું છું. પાટિયા નજીક બેસો. પાટિયા પર એક વખત હાથથી અવાજ કરો. સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો. પાટિયા પર ફરી હાથથી અવાજ કરો. ફરીથી સાંભળો. અવાજમાં કોઈ તફાવત છે? સાપ આવી રીતે સાંભળે છે. તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી. તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. અહીંયા મિત્રો તમારે આ બાળકની જેમ બેન્ચ ઉપર છે એ એક કાન આડું રાખવાનો અને પછી એક હાથે બેન્ચ ઉપર થાપ મારવાની, એટલે તમને અવાજ સંભળાશે. પાટિયા પર હાથથી અવાજ કરતા સંભળાય છે, પરંતુ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કાન પાટિયા પર રાખીને પાટિયા પર હાથથી અવાજ કરતા અવાજ વધારે જોરથી અને સ્પષ્ટ સંભળાય છે અને પાટિયાની ધ્રુજારીનો પણ અનુભવ થાય છે. અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે.
પ્રાણીઓ છે એ અવાજ દ્વારા એકબીજાને સંદેશા મોકલે છે. તેઓ બોલી નથી શકતા, પણ જુદા જુદા પ્રકારના અવાજ દ્વારા એઓ તેમના મિત્રોને, સાથીઓને સંદેશાઓ મોકલે છે. અહીંયા ચિત્રમાં તમને લંગૂર છે એ ઝાડ ઉપર ચડેલું દેખાય છે. લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે. અહીંયા લંગૂર છે એ એક વાંદરા જાતની જાત જ છે. એ વાઘ અને ચિત્તાઓ છે એ ઝાડ ઉપર હોય, ચડેલા હોય કે છુપાયેલા હોય, તો એને સાથીઓને એનો સંદેશો મોકલે છે. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે, દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી, અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારની ચેતવણી એટલે કે સંકેત આપે છે. જુદા જુદા સંકેતો દ્વારા એ દુશ્મન ક્યાંથી આવે છે એ એના સાથીઓને કહે છે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ, સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ, અધિકારીઓ જાણી શકે છે. આપણે જ્યારે અભયારણ્યોમાં વાઘ ને સિંહ જોવા જઈએ છીએ તો ત્યાંના કર્મચારીઓ એ આપણને કહે છે કે તમે આ બાજુ જાઓ, ત્યાં સિંહ કે વાઘ જોવા મળશે. તો એવું કેવી રીતે તેમને ખબર પડતી હશે? તો એ પક્ષીઓના અવાજ દ્વારા અને પ્રાણીઓના અવાજ દ્વારા કે કઈ દિશામાં છે એ જાણી લેતા હોય છે. માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. માછલીઓ છે એ પાણીમાં તરંગો દ્વારા એ ચેતવણી આપે છે. અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભય વિશે જાણી લે છે. જ્યાં જંગલમાં કોઈ રહેતા હોય તો એ લોકોને કોઈ આફત, મુશ્કેલી આવવાની છે એનો ખ્યાલ આ પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા મળે છે. જ્યારે આવી મુશ્કેલી, આપત્તિઓ આવવાની હોય તો એ અમુક પ્રકારનું જુદું જ વર્તન કરવા લાગે છે. તેના પરથી ખ્યાલ આવે છે કે કોઈક આપત્તિ અથવા તો કોઈક ભય છે એ આવવાનો છે, ડર એને લાગે છે. 2004માં અંદમાન ટાપુના જંગલોની અમુક આદિજાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું, જેથી તેઓ ટાપુની સલામત જગ્યાએ જતા રહ્યા. થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગ્યો, પરંતુ આ લોકો બચી ગયા. ત્યાં જો અહીંયા બાજુના ચિત્રમાં દેખાય છે એવી રીતે માછલીઓ વધારે પાણીમાંથી બહાર નીકળી અને ઊંચી જઈ અને નીચે પછડાતી હતી. આવું વર્તન આંદામાન નિકોબારના આદિજાતિઓએ જોયું અને તેઓ ભય પામી ગયા કે નક્કી કંઈક બનવાનું છે. તેથી તેઓ ત્યાંથી થોડે દૂર જતા રહ્યા અને થોડી વાર થયું ત્યાં જ ટાપુ પર સુનામી આવે છે. ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. ડોલ્ફિન નામની માછલી છે એ પણ અલગ અલગ અવાજ કરે છે અને એની ખાસ ભાષા છે એમાં એ બોલે છે. લખો, શું તમે પ્રાણીઓના અવાજ સમજી શકો છો? ક્યાં ક્યાં? ઘણા પ્રાણીઓ અવાજ કરતા હોય તો ઘણા એને સમજી શકતા હોય અને ઘણાનું ન પણ સમજાય. હા, હું કૂતરા અને બિલાડી જેવા કેટલાક પાલતુ પ્રાણીઓના અવાજને સમજી શકું છું. શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજે છે? ક્યાં ક્યાં? હા, પોપટ, બિલાડી, કૂતરો જેવા પાલતુ પ્રાણીઓ આપણી ભાષા સમજે છે.
ઘણા છે એ પોપટને પાડે છે અને પછી પોતે જેમ બોલે એવું જ પોપટ પણ બોલતો હોય છે. એટલે ઘણા પ્રાણીઓ છે એ આપણી ભાષા સમજતા હોય છે. અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની, શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે. ઉદાહરણ તરીકે જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે. મિત્રો, તમે ઘણા આવી પદ્ધતિ અપનાવતા હશો, ઈશારાઓથી કહેતા હશો કયા શિક્ષક આવે છે, આ શિક્ષક આવે તો આવી રીતે બોલવાનું, ન હોય કોઈ ત્યારે કેવી રીતે બોલવાનું, એવું બધું સાંકેતિક ભાષાઓ તમે જાણતા જ હોવ છો. જાગવું, ઊંઘવું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે. એ લાંબા સમય સુધી સૂતા રહે છે. પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. ઘણા એવા પ્રાણીઓ છે કે આપણને ક્યારેક જ જોવા મળે છે, પછી તો ઘણા સમય સુધી જોવા ના મળે. ફરી પાછી એ ઋતુ આવે ત્યારે જ એ દેખાતા હોય છે. ઠંડીની ઋતુમાં તમે ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે? તે ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? અહીંયા એક ગરોળીનું ઉદાહરણ આપ્યું છે કે ગરોળી છે એ ઠંડીની ઋતુમાં દેખાતી નથી. હા, મેં જોયું છે કે શિયાળામાં ગરોળીઓ ઘરમાં જોવા મળતી નથી. તે આ ઋતુમાં ગરમી મળે તેવી જગ્યાએ લાંબી ગાઢ નિંદ્રામાં ચાલી જાય છે, તેથી દેખાતી નથી. સ્લોથ. અહીંયા જે ચિત્ર આપેલું છે એ સ્લોથ નામના પ્રાણીનું છે. તે આ રીંછ જેવું લાગે છે પણ રીંછ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. ઝાડની ડાળી ઉપર ઊંધું લટકે છે અને 18 કલાક, 24 કલાકમાંથી 18 કલાક એ ઊંઘે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. તેને ક્યારેક જ બીજું કંઈ જોઈએ છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષ પર જ જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે. સ્લોથનો જાગતા રહેવાનો સમય. અહીંયા 24 કલાક જે આપેલી છે એ એક જે આ ચક્ર છે એની અંદર 12 ભાગ કરેલા છે. એમાંથી સ્લોથ છે એ 18 કલાક સુધી ઊંઘે છે. એટલે કે એ આ જે કલરવાળા છે ચક્રમાં આપેલા છે એ એક જ કાપામાં 2 કલાકનો સમય છે. તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 16 અને 18. તો આ 18 કલાક છે એ સ્લોથ છે એ સૂતું રહે છે ને ખાલી એ 6 કલાક જ એ જાગે છે. અહીંયા ગરોળીનું ચિત્ર આપેલું છે. તો ગરોળી છે એ કેટલો સમય સુધી ઊંઘે છે અથવા તો કેટલો સમય સુધી જાગતી રહે છે? ઘરમાં જોવા મળતી ગરોળી માટે શિયાળામાં ઘડિયાળ કેવી રીતે બતાવશો? તો શિયાળામાં ગરોળી છે એ 24 કલાક ઊંઘતી જ રહે છે. તો અહીંયા આ તમારે જે ઘડિયાળ આપેલી છે એ બધામાં કલર ભરી દેવાનો છે. એટલે 24 કલાક, એક કાપો છે એમાં 2 કલાક, એટલે આવા 12 ભરી દેશો તમે એટલે 24 કલાક થશે અને ગરોળી છે એ 24 કલાક સુધી ઊંઘતી રહે છે. હવે અહીં કેટલાક પ્રાણીઓના ઊંઘવાના સમય આપ્યા છે. નીચે આપેલા દરેક ચિત્રની નીચે તે દિવસમાં કેટલા કલાક ઊંઘે છે તે લખો. અહીંયા છે એ પેલું ગાય છે, એની ઉપર ચક્ર આપેલી છે, એની સાયકલ આપેલી છે, એમાં આપણે જોઈએ. તો
તો એમાં 1 અને 2 એ 2 ને 2 એટલે 4 કલાક. તો ગાય છે એ 4 કલાક ઊંઘે છે અને બાકીની 24માંથી 4 કલાક એટલે ઊંઘે છે, એટલે 20 કલાક છે એ જાગતી રહે છે. હવે પછીની ચક્ર છે એ અજગરનું છે. તો 24 કલાકમાંથી અજગર છે એ કેટલી કલાક સુધી ઊંઘે છે? ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 9 એક કાપો છે એમાં 2 કલાક છે એટલે 9 દુ 18. તો અજગર છે એ 18 કલાક ઊંઘે છે. 24માંથી 18 કલાક ઊંઘે તો એ કેટલી કલાક જાગતો હશે? વિચારો જોઈએ. તો એ 6 કલાક જાગતું હોય. હવે અહીંયા જીરાફ છે. જીરાફ છે એમાં એક જ કાપામાં રંગ પૂરેલો છે એટલે કે 2 કલાક. તો જીરાફ છે એ માત્ર 2 કલાક જ ઊંઘે છે. 24 કલાકમાંથી એ 2 કલાક ઊંઘે છે. તો 24માંથી 2 જાય એટલે 22 કલાક જીરાફ જાગતું રહે છે. બિલાડી જુઓ, અહીંયા બિલાડી છે એ અડધો અડધ સમય સુધી ઊંઘતી રહે છે, અડધો સમય જાગતી રહે છે. તો 24 કલાકમાંથી અડધી એટલે કે 12 કલાક. તો બિલાડી છે એ 12 કલાક ઊંઘે છે અને 12 કલાક જાગે છે. જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો, તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે? આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. તમે જ્યારે પ્રાણીઓને જુઓ છો ત્યારે તમને કાંઈ પ્રશ્ન થતા હોય તો એ તમારે અહીંયા યાદી કરવાની છે. હા, મારી આસપાસના પ્રાણીઓ જોઈ ને તેના વિશે ઘણા પ્રશ્નો જાગે છે, જે નીચે મુજબ છે. શું પ્રાણીઓ પરસ્પર વાતચીત કરવા અલગ અલગ અવાજ કાઢે છે? તે રાત્રે શું કરે છે? તે પોતાના ખોરાકને કેવી રીતે મેળવે છે? તે દુઃખ અનુભવે છે કે નહીં? તે પોતાના મિત્રો કેવી રીતે બનાવે છે? શું તે આપણી ભાષા સમજે છે? તે ક્યાં રહે છે? તે કેટલો સમય ઊંઘે છે? તે પોતાના બચ્ચાને પ્રેમ કરે છે કે નહીં? જ્યારે તે ઘાયલ થાય છે ત્યારે શું કરે છે? આ સિવાય પણ તમને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હશે. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. જો અમુક પ્રાણીઓ છે એની આપણા કરતાં જોવાની દ્રષ્ટિ ખૂબ વધારે હોય છે. તો અહીંયા પેલા વાઘનું ચિત્ર છે. વાઘ છે એ આપણા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. એની મૂછો જે દેખાય છે અહીંયા તમને ખૂબ જ સંવેદનશીલ હોય. એને સેજ પણ મૂછને કાંઈક અડે એટલે એને તરત બધી ખબર, આજુબાજુમાં શું થાય છે, ભય છે કે નહીં એને ખ્યાલ આવી જાય છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. વાઘના કાન છે એ ચારેય દિશામાં ઊંચા નીચા થઈ શકે છે એટલે એને ચારેય દિશાનું એ સાંભળી શકે છે. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ઘૂરકી પણ કરી શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે. દરેક વાઘનો પોતાનો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય છે. એટલે કે એનો પોતાનું રહેવાનો વિસ્તાર હોય એ અમુક વિસ્તાર એનો નક્કી કરેલો હોય છે.
વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબના ગંધથી પારખી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. જે વિસ્તારમાં એક વાઘ રહેતો હોય ત્યાં એના પેશાબની ગંધ હોય છે, એટલે બીજો વાઘ છે એ ત્યાં આવતો નથી, અને જો આવે તો પણ પેલા વાઘને એના પેશાબના ગંધથી એ ખબર પડી જાય છે. વાઘ સૌથી સાવધ પ્રાણી છે, એટલે કે બહુ સચેત છે, સાવચેત છે એ, અને છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે. જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે તમે શું વિચારો છો? વાઘ આટલું બધું સચેત પ્રાણી છે, સાવચેત છે, સાવધ છે, એને બધી તરત હલનચલનની એના મૂછો એટલી સંવેદનશીલ છે, એ પાંદડાના ખડભડાટ પણ સાંભળી શકે છે. તો પછી એના જોખમ, એના અસ્તિત્વ એટલે કે એની વસ્તી ઉપર આટલું જોખમ શા માટે છે? શું તમે વિચારી શકો કે શા માટે વાઘ છે એ ઓછા થતા જાય છે? શિકારી લોકો વાઘના નાક, દાંત, વાઘના નખ, દાંત અને તેની રૂંવાટીવાળી ચામડી માટે તેનો આડેધડ શિકાર કરે છે. આથી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યા છે, તેથી તેનું અસ્તિત્વ જોખમમાં છે. ઘણા લાલચુ શિકારીઓ છે એ વાઘને એના નખ, એના દાંત, એના ચામડા માટે થઈને એને મારી નાખે છે. આવું એમણે ન કરવું જોઈએ. શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે? ઘણા પ્રાણીઓ છે એ આપણને આપણું અસ્તિત્વ જોખમમાં મૂકી દેતા હોય છે. મનુષ્ય નિર્દોષ પ્રાણીઓના ગેરકાયદેસર શિકાર કરે છે. તે આનંદ માટે, આજીવિકા માટે અને વધુ ધન એટલે કે વધુ પૈસા કમાવાની લાલચે પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર કરવા માટે વગેરે બાબતે મનુષ્ય પ્રાણીઓને આડેધડ મારી નાખે છે. જેમ કે હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘને તેની ચામડી માટે, કસ્તુરી મૃગ એટલે કે હરણ, એને એનામાં રહેલી કસ્તુરી નામની સુગંધ હોય છે એના માટે એનો શિકાર કરવામાં આવે છે. વળી મનુષ્ય તેને વસવાટ માટે કે ઉદ્યોગ સ્થાપવા જંગલોનો નાશ કરે છે. તેથી પ્રાણીઓ તેમના ખોરાક અને રહેઠાણ છીનવાઈ જાય છે. આ મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે. આપણે આપણા સ્વાર્થ માટે થઈ અને આપણે આ પ્રાણીઓને નુકસાન પહોંચાડીએ છીએ. એનું અસ્તિત્વ જોખમાય છે. અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે. હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે. ગેંડાનું છે એને એક શિંગડું હોય છે, એ શિંગડાની પણ વધારે કિંમત મળે છે. વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહેવાય છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેમાંના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે, એટલે કે એની જાતિ સમાપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ઘાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ કચ્છમાં આવેલું છે, અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં.
શોધી કાઢો. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો તથા અભયારણ્યો બીજે ક્યાં ક્યાં આવેલા છે? આપણે જોયું કે પ્રાણીઓની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાં ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં થાના છે, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ ઉપરાંત ભારતમાં નીચેના રાજ્યોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો આવેલા છે: ગુજરાતમાં બાલારામ અભયારણ્ય, રાજસ્થાનમાં થરનું રણ, અસમમાં કાઝીરંગા, કર્ણાટકમાં બંડીપુર, જમ્મુ કાશ્મીરમાં દચીગામ અને મધ્યપ્રદેશમાં કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. આ સરકારે આ રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યોને સુરક્ષિત રાખેલા છે. ત્યાં આ બધી જાતિઓને રાખવામાં આવી છે જેથી તેનો કોઈ શિકાર કરે નહીં અને તે લુપ્ત ન થઈ જાય એટલા માટે થઈ અને આવી રીતના અભયારણ્યો બનાવેલા છે. શોધી કાઢો. તેની માહિતી એકઠી કરો અને અહેવાલ લખો. આપણે આ રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે એની માહિતી એકઠી કરવાની છે અને એનો અહેવાલ લખવાનો છે. સૌપ્રથમ આપણે અહીં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈએ. અભયારણ્ય જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન એટલે કે એની વધારે જાતિઓ પેદા થાય એ માટે થઈ સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. અભયારણ્યની રચના જે તે રાજ્ય સરકાર કરે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. બાલારામ અભયારણ્ય અને નળ સરોવર છે એ પક્ષી અભયારણ્ય ગુજરાતના જાણીતા અભયારણ્યો છે. રાષ્ટ્રીય ઉદ્યાન કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. તેની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. તેમાં પાલતુ પ્રાણીઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એટલે કે એ જંગલ જેવા વિસ્તારને સુરક્ષિત બચાવવા માટે થઈ અને આવા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ હોય છે કે ત્યાં કોઈને જવા આવવા પર પ્રતિબંધ હોય છે જેથી એને આપણે વારસો જ આપણો એ જંગલને જાળવી શકીએ એટલા માટે થઈ અને એ રાષ્ટ્રીય ઉદ્યાનો હોય છે. આપણે શું શીખ્યા? શું તમે જોયું કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે? તો આવું કેમ કરે છે? તમે શું વિચારો છો? એવા પ્રાણીઓના ઉદાહરણો આપો જેમની જોવાની, સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે. અહીંયા મિત્રો આ છે એ આપણે શીખ્યા. હવે તમારે તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે કે કલાકારો છે એ ગાતી વખતે શા માટે પોતાના એક કાન ઉપર હાથ રાખતા હોય છે? તો એ પોતાનો અવાજ છે એ સ્પષ્ટ સાંભળવા માટે થઈ અને એવું કરતા હોય છે. આ મેં જોયું છે કે ગાયક કલાકારો ગાતી વખતે કેટલીક વાર તેમના કાન પર હાથ મૂકે છે. તેઓ તેમનો પોતાનો અવાજ સાંભળવા માટે આવું કરે છે અને શ્રોતાઓનો સારો આવકાર તેમને આવું કરવા પ્રેરે છે. બીજા બધા મ્યુઝિકના અવાજ હોય એમાં પોતાનો અવાજ છે એ કેવો છે એ સાંભળવા માટે થઈ અને એ પોતાનો હાથ છે કાન પર રાખતા હોય છે. અને એવા પ્રાણીઓના ઉદાહરણ આપો જેમની જોવાની, સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે. જોવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય એવા પ્રાણીઓના ઉદાહરણોમાં છે વાઘ, ગરુડ, સમડી, બાજ અને ગીધ. સાંભળવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય એવા પ્રાણીઓ કૂતરો, હાથી, ચામાચીડિયું અને વાઘ.
સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓ કૂતરો, કીડી અને રેશમનો કીડો. આભાર મિત્રો. આ સાથે આપણે ભાગ 2 ની ચર્ચા પૂર્ણ કરીએ. ફરી મળશું નવા એકમ સાથે.